હેલો મિત્રો, આજે આપણે જાણીશું કે જીઆરએસટીસી દ્વારા જે ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી બહાર પાડવામાં આવી છે તેનું ફોર્મ ઓનલાઈન જાતે કઈ રીતના ભરવું તેના વિશે આજના વિડીયોમાં જાણીશું। સૌપ્રથમ કોઈ પણ એક બ્રાઉઝરની અંદર જઈ અને ઓજસ કરીને ઓફિશિયલી જે વેબસાઇટ છે એમની તે ઓપન કરી લેવાની રહેશે। ત્યારબાદ આવી રીતના ઇન્ટરફેર ખુલશે, એમાં આપણે ઓનલાઈન એપ્લિકેશનમાં જવાનું રહેશે। ત્યારબાદ અહીંયા અપ્લાયનો ઓપ્શન આપેલો છે તેમાં જશો એટલે જેટલી આ વેબસાઇટ ઉપર ભરતી ચાલુ છે તે અહીંયા ફોર્મ ભરી શકશો। એમાં જીઆરએસટીસી પસંદ કરવાનું રહેશે। તેમાં તમારે ડ્રાઈવરમાં ફોર્મ ભરવું છે કે કંડક્ટરમાં ફોર્મ ભરવું છે, બંનેના ફોર્મ જે છે તે સરખા જ છે, બરાબર છે, પણ અલગ અલગ રીતે બે ભરી શકો છો। એટલે જેમાં ફોર્મ ભરવું છે તે અહીંયા જઈ અને અપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે। અપ્લાય ઉપર ક્લિક કરી લીધા બાદ અહીંયા તેની બેઝિક ડિટેલ્સ આપેલી હશે તે તમે વાંચી લેવાની। ત્યારબાદ અહીંયા અપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે। જો તમારી પાસે ઓજસ આઈડી આની પહેલાં આ વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશન કરેલું હશે તો તમારી પાસે ઓજસ આઈડી હશે તો અહીંયા ઓજસ આઈડી અને અહીંયા જન્મ તારીખ તમારી નાખી અને અપ્લાય વિથ OTR ઉપર ક્લિક કરશો એટલે જે બેઝિક ફોર્મ ભરવાનું હોય છે તે ભરાઈને સીધું ઓપન થઈ જશે। અન્યથા અહીંથી તમે સ્કીપ કરશો એટલે મેન્યુઅલી બધું ફોર્મ ભરવાનું રહેશે। આપણે સ્કીપ કરી અને જોઈ ત્યારબાદ આવી રીતના ફોર્મનું હોમ પેજ ખુલશે। ત્યારબાદ અહીંયા ટાઇટલ તમારે લખવાનું છે, મિસ્ટર DR કે MS કે મિસ કે MR। ત્યારબાદ અહીંયા સરનેમ નાખવાની રહેશે। ફર્સ્ટ નેમ એટલે પોતાનું નામ નાખવાનું રહેશે, ફાધર કા હસબન્ડનું નામ અહીંયા નાખવાનું રહેશે। ત્યારબાદ અહીંયા માતાનું નામ નાખવાનું રહેશે। જેની પાછળ આવી રીતના સ્ટાર કરેલો છે તે લખવું ફરજિયાત છે। ત્યારબાદ આપણે આગળ જોશું તો અહીંયા મેલ કે ફિમેલ તમે જેન્ડર જે હોય તે સિલેક્ટ કરી શકો છો। ત્યારબાદ અહીંયા તમારે જન્મ તારીખ નાખવાની છે એઝ પર SSC કે SSCની માર્કશીટમાં જે હોય તે અથવા LC લિવિંગ સર્ટિફિકેટ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં જે હોય તે, આધાર કાર્ડમાં હોય તે જરૂરી નથી, પણ આ તમામ ડોક્યુમેન્ટમાં સરખી જો જન્મ તારીખ હોય તો કોઈ વાંધો નથી। અન્યથા જો અલગ અલગ હોય તો તમે સ્કૂલ લિવિંગની અથવા SSCની માર્કશીટની અહીંયા જન્મ તારીખ નાખવાની રહેશે, આધાર કાર્ડમાં જે હોય તે નાખવાની નથી। ત્યારબાદ મેરિડ છો અનમેરિડ છો તે અહીંયા લખવાનું રહેશે। ત્યારબાદ અહીંયા તમે કઈ કેટેગરીમાં આવો છો તે લખવાનું રહેશે। જનરલ માટે જનરલ, EWS માટે તો અહીંયા EWSના સર્ટિફિકેટ નંબર નાખવાના રહેશે અને કઈ ડેટે ઇસ્યુ થયું તે અને કેના દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યું છે તે જ રીતે અહીંયા તમારે અલગ અલગ કાસ્ટ માટે અલગ અલગ નંબર નાખવાના રહેશે સર્ટિફિકેટના ને બધા। SCBCમાં આવતા હશો તો અહીંયા નોન ક્રિમિનલના સર્ટિફિકેટના પ્રમાણપત્રના નંબરને બધું નાખવાનું રહેશે। ત્યારબાદ આપણે જોઈશું પરમનન્ટ એડ્રેસ, ઉમેદવારની માહિતી। અહીંયા તમારું એડ્રેસ જે આધાર કાર્ડમાં હોય છે તે નાખવાનું રહેશે અથવા પરમનન્ટને બંને અલગ અલગ હોય તો બંને જગ્યાએ અલગ અલગ ભરી શકો છો। ત્યારબાદ અન્ય માહિતીમાં આપણે જોઈશું શું તમે રમતગમતમાં વધારાના ગુણ મેળવેલા છે તો અહીંયા યસ કરી અને અહીંયા કઈ રમતગમતમાં તમે ગુણ મેળવેલા છે તે બધી વિગતો અહીંયા ભરવાની રહેશે। જો ન મેળવેલો હોય તો અહીંયા નો કરી અને આગળની પ્રોસેસમાં જવાનું રહેશે। જો તમે ડિસેબિલિટી ધરાવતા હોય, દિવ્યાંગતા, તો અહીંયા યસ કરી અને સર્ટિફિકેટ નંબર, ટકાવારી, કેને પ્રમાણપત્ર આપ્યું તે તમામ ડિટેલ્સ જે તમારી સામે અહીંયા માગેલી છે તે તમારે ભરવાની રહેશે। ત્યારબાદ તમે બેઝિક ધરાવો છો કોમ્પ્યુટર નોલેજ કે યસ કે નો, એમાં ફરજિયાત યસ જ છે। જો તમે વિધવા હોય તો અહીંયા યસ આપવાનું છે, અન્યથા નો। એક્સ સર્વિસમેન હોય આર્મીમાં, નેવીમાં, એરફોર્સમાં તો અહીંયા યસ કરી અને તેની બેઝિક ડિટેલ્સ અહીંયા નાખવાની રહેશે। ગુજરાત રાજ્ય સંસ્થા અન્ય બોર્ડ કોર્પોરેશનમાં નિગમમાં ફરજ બજાવતા હોય તો GRSTમાં જો તમે ફરજ બજાવતા હોય તો અહીંયા યસ કરવાનું રહેશે, અન્યથા નો। શું તમારી પાસે IPC હેઠળ કોઈ ગુનો નોંધાયેલો છે? જો યસ કરશો તો અહીંયા ગુનાની વિગત કે એવું કંઈ તો નથી માગતા, પણ નો હોય તો નો અને યસ હોય તો યસ। અહીંયા હાઇટ તમારે નાખવાની છે ફરજિયાત કે તમારી હાઇટ કેટલી થાય છે તે પણ ફક્ત સેન્ટીમીટરમાં લખવાની છે, જેમ કે 5.6 ફૂટ આવી રીતના નથી લખવાની, 178 સેન્ટીમીટર થાય છે આ રીતના લખવાની છે। ત્યારબાદ અહીં સરકારમાં અધિકારી સંસ્થાઓ દ્વારા અન્ય બોર્ડ કે કોર્પોરેશનમાંથી બરતરફ કે રૂખ થયેલો છો? નો, તમામમાં નો આવશે। અને ત્યારબાદ અહીં તમને કેટલી લેંગ્વેજ આવડે છે
તે અહીંયા ટિક કરવાનું રહેશે, લખતા, વાંચતા અને બોલતા. ત્યારબાદ અહીંયા તમે SSC સિલેક્ટ કરી અને અહીંયા ટકાવારી, અહીંયા તમારો ક્લાસ કયો છે, પાસ, સેકન્ડ, ફર્સ્ટ કે ડિસકનેક્શન કે નોટ એપ્લિકન્ટ, તે સિલેક્ટ કરવાનું રહેશે. જો ગુજરાત બોર્ડમાંથી પાસ કરેલું હોય તો અહીંયા ગુજરાત સેકન્ડરી હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એટલે GSSHEB કરીને આવે છે, જેનું શોર્ટ ફોર્મ તે અહીંયા લખવાનું રહેશે. કયા સ્ટેટમાંથી પાસ કરેલું તે, પાસિંગ યર, ટ્રાયલ ઓફ નંબર, કેટલી ટ્રાયલ તમે પાસ કરેલું છે, અને લાસ્ટ ટ્રાયલ સીટ નંબર એટલે જે છેલ્લી પરીક્ષા તમે પાસ કરેલી હોય 12માની છેલ્લી ટ્રાયલ, એ અહીંયા તમારે સીટ નંબર લખવાના રહેશે. ત્યારબાદ તમે ડ્રાઈવરનું ફોર્મ ભરો છો તો તેમાં ઓછામાં ઓછો 4 વર્ષનો કે તેથી વધારેનો અનુભવ હોવો જરૂરી છે. તો અહીંયા નેમ ઓફ પોસ્ટ કે તમે કોઈ કંપનીમાં ડ્રાઇવિંગ કરતા હતા તો તમારી ત્યાં પોસ્ટ શું હતી તે અહીંયા લખવાનું છે. ત્યારબાદ ડેટ ફોર્મ કે ક્યારથી ક્યાર સુધી તમે કર્યું છે. ત્યારબાદ ટ્રાન્સફર જે કંપની હતી તેનું અહીંયા નામ લખવાનું છે, તેના કોન્ટેક નંબર લખવાના છે, એમ્પ્લોય એડ્રેસ એટલે અહીંયા તમારું એડ્રેસ આવશે, અહીંયા તમારો પિનકોડ આવશે અને અહીંયા મંથલી તમે કેટલા સેલેરી લેતા એટલે કેટલો પગાર લેતા તે અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ એડ એક્સપિરિયન્સ કરી અને આગળની પ્રોસેસ કરવાની રહેશે. RTO અપ્રુવલ, HV, HPV, HTV લાઇસન્સ હોવું જરૂરી છે અહીંયા, એટલે અહીંયા લાઇસન્સ તમારા ગુજરાતમાંથી કઢાવેલું હોય છે તો GJ કરીને ચાલુ થતું હશે ત્યાં અહીંયા નંબર લખવાના રહેશે. HPV લાઇસન્સ ડેટ કઈ તારીખે ઇસ્યુ કરવામાં આવ્યું હતું અને વેલિડ અપ ટુ એટલે કઈ તારીખ સુધી વેલિડ છે ત્યાં અહીંયા લખવાનું રહેશે. અને ત્યારબાદ અહીંયા તમારો ઓલો બેઝ નંબર છે, હેવી વાહનનો બેઝ નંબર હોય છે જે ડ્રાઇવિંગ લાઇસન્સના પાછળના ભાગમાં હોય છે તે અહીંયા લખવાનું રહેશે. લાઇસન્સ ઇસ્યુ ઓફ RTO એટલે RTO લાઇસન્સ ઇસ્યુ કર્યું છે કે આઉટ ઓફ ગુજરાતનું લાઇસન્સ છે તે અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ યસ ઉપર ક્લિક કરી અને અહીંયા સેવ આપવાનું રહેશે. તમામ વિગતો ભરાઈ ગયા બાદ સેવ આપી દીધા બાદ તમારે એના એનરોલમેન્ટ નંબર કે તમે જે કહો એ સિરિયલ નંબર જનરેટ થશે. ત્યારબાદ તમે અહીંયાથી એડિટ અને અપલોડ ફોર્મ પણ કરી શકો છો, ફોર્મ એન્ડ સિગ્નેચર. અહીંયાથી આવા નંબર જનરેટ થશે, તે નંબર નાખી, ડેટ ઓફ બર્થ નાખી અને ફોટો અને સિગ્નેચર 15 KBમાં જે અહીંયા તમને સાઇઝમાં લખેલું છે તે સાઇઝમાં અપલોડ કરવાની રહેશે. અપલોડ થઈ ગયા બાદ તમારે અહીંયા કન્ફર્મ મારી દેવાનું રહેશે. કન્ફર્મ આપી દેશો એટલે તમારા જેના કન્ફર્મેશન નંબર છે તે જનરેટ થશે, તે લઈ અને ત્યારબાદ અહીંયા ફી સેક્શનમાં જશો અથવા અહીંયા જ નીચે જ અહીંયા પોપઅપ આપશે ફી ભરવાનું. જો એ વહી જાય તો અહીંયા ઓનલાઈન ફી એન્ડ ચલણ એમાં જઈ અહીંયા તમે જેમાં ફોર્મ ભરેલું હોય ડ્રાઈવર કે કંડક્ટરમાં તો અહીંયા તમે ડ્રાઈવર સિલેક્ટ કરી કન્ફર્મેશન નંબર નાખી, ડેટ ઓફ બર્થ નંબર નાખી અને ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી એવું સિલેક્ટ કરશો એટલે QR કોડ જનરેટ થશે, તેમાં તમે ફી ભરી અને આગળની પ્રોસેસ કરી શકો છો. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી અને જરૂર જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. નેક્સ્ટ વિડીયો તમારે કયા ટોપિક ઉપર જોઈશે તે મને જણાવજો. ધન્યવાદ.